પહેલી પરમાત્માએ આપણા બધા પર કૃપા કરી કે આપણને પરમાત્માએ મનુષ્ય બનાવ્યા. પહેલી જ કૃપા. પછી મુમુક્ષત્વ. હવે મનુષ્ય બનાવ્યા પછી મારે ગતિ મેળવવી છે, મારે ઈશ્વર સુધી પહોંચવું છે, મારે મારા જીવનને દિવ્ય બનાવવું છે, એ ઈચ્છા જાગે એ બીજી કૃપા છે, મુમુક્ષત્વ. અને ત્રીજી કૃપા મહાપુરુષ સંશ્રય. હવે ઈચ્છા જાગી કે ભાઈ મારે જીવન દિવ્ય બનાવવું છે, મારે ઈશ્વર સુધી જવું છે. તો પછી એના માટે જોઈશે કોણ? કોઈ મહાપુરુષ, કોઈ સદગુરુ મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય. તો અકામ સર્વ કામ હોવા મોક્ષ કામ ઉદાર. ઉદાર બુદ્ધિ વાળો જે આ સંસારમાં છે એ હંમેશા જીવનને દિવ્ય બનાવે. બાકી પરમાત્માએ આપણને ઈચ્છાઓ પૂરી કરવા માટે શરીર આપ્યું નથી. કામનાઓને પૂર્ણ કરવામાં જો વ્યક્તિ સમય કાઢે તો આયુષ્ય પૂરું થઈ જાય, પણ ઈચ્છાઓ ક્યારે પૂરી ન થાય. ભર્તૃહરિ કહે છે તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. મારી તૃષ્ણાઓ ક્યારેય વૃદ્ધ ન બની, હું વૃદ્ધ બની ગયો છું. શરીર વહાં કા વહાં, શરીર जीर्ण होते गया और इच्छा वहां की वहां रह गई. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. અને પરમાત્માએ મને તમને જે આ શરીર આપ્યું છે એ કઈ ઈચ્છાઓને કોઈ, કારણ કે પછી ઈચ્છા અનંત છે, મુશ્કેલી એ છે. અને જે વસ્તુ અંત વગરની છે એને તમે પૂરી કઈ રીતે કરી શકો? બહુ સ્વાભાવિક વાત છે. દિવાલ વગરનું ઘર હોય તો તમે એમાં કચરા પોતા ન કરી શકો. દિવાલ જ નથી, તમે ક્યાં સુધી કરશો? એની મર્યાદા હોય તો આપણે કચરા પોતા કરી શકીએ, પણ એ અંત વગરનું જે હોય એને તમે મેન્ટેન ન કરી શકો. એવી રીતે ઈચ્છા અંત વગરની છે. આ સંસારમાં કોઈની બધી ઈચ્છા પૂરી થઈ જ મન કયો? હા, થાય ખરી? હા, કારણ કે માણસોની ઈચ્છા એ પાછી જે વિચિત્ર છે, તકલીફ જ છે. હા, જો ભગવાને એમ કીધું છે, તમે બધા સમજી શકો એટલા માટે કહું. હા, ભગવાને એમ કીધું છે તમે જીવવાના છો ને એટલી ઈચ્છા કરો, હમણાં પૂરી કરી દઉં લ્યો. હા, જેટલું જીવવાના છો એટલી ઈચ્છા કરો. હા, આપણે 80-90 વર્ષ 90 વર્ષ સુધી જીવવાના છીએ, તો 80-90 વર્ષ સુધી ચાલે એવી ઈચ્છા કરો. હા, અને જો તમે બીજું પણ કહું, ભગવાને એટલી કૃપા કરી, આપણે જેટલું જીવવાના છીએ ને એટલી વ્યવસ્થા તો મારા પ્રભુએ કરી જ દીધી છે, કરી જ નાખી છે. આપણે કાંઈ એને અરજી કરવાની જરૂર નથી. એ એટલો દયાળુ, જે જેટલો જીવવાનો છે એની વ્યવસ્થા પ્રભુએ કરી નાખી છે. પણ પછી ભગવાન કે તું તારી ઈચ્છાના અનંતપણામાં રાચે, એમાં મારી જવાબદારી ક્યાં? તું જીવવાનો છો એટલી ઈચ્છા કર, પૂરી કરી દો. પણ તું જીવવાનો છો 90 વર્ષ અને આયોજન બનાવે છે 400 વર્ષનું. તારું આયોજન 400 વર્ષનું છે. ઘણા લોકો આમ એવી ચિંતા કરે, એવી ચિંતા, અને ઘણા લોકો તો આમ માથે લઈને ફરે કે હું નહીં હોઉં તો તમારું શું થશે? લે, હું નહીં હોઉં તો તમે રખડી જશો, તમારું શું થશે? એવા લોકોને તો હું ઘણી વખત કહું છું કે તું અમારી કાંઈ ચિંતા કરતો નહીં, તું જા. હું નહીં હોઉં તો તમારું અમે લહેર કરશું. હા, આ જગતમાં કોઈ વગર કાંઈ અટક્યું છે? પણ હવે આવી ચિંતા જે કરે, ઘણી બધી પેઢીઓનું ભેગું કરવા માગે, એને એ માણસને શાંતિ કેવી રીતે મળે? ઈચ્છાના અનંતપણામાં. એટલે કામનાઓને પૂર્ણ કરવા માટે પરમાત્માએ મને તમને
આ શરીર નથી આપ્યું. રાજા થોડી વાર ઊભો રહે, હું મંગલાચરણ કરી લઉં. અમારા એક સુખદેવજી એવા એક વક્તા નીકળ્યા કે જેને મંગલાચરણ કથાની વચ્ચે કર્યું. નહીં તો અમારે ત્યાં વક્તાઓમાં ભીખુરામ બાપુ આપણે મંગલાચરણ છે તો શરૂ કરીએ ત્યારે આપણે કથા શરૂ કરીએ ત્યારે આપણે શું કર્યું? શ્લોક બોલ્યા, કીર્તન કર્યું, એ મંગલાચરણ છે. હા, હવે સુખદેવજીએ કાંઈ શ્લોક નહીં, કાંઈ કીર્તન નહીં, સીધી કથા ચાલુ કરી દીધી. અને પછી કથા કરતા કરતા યાદ આવ્યું, અરે રે મંગલાચરણ તો બાકી છે. અને હવે મંગલાચરણ એનું કારણ છે. સુખદેવજી એટલા બધા કથામય થઈ ગયા છે, એટલા બધા આમ ઓતપ્રોત થઈ ગયા છે કે મંગલાચરણ એની સ્મૃતિમાં ન રહ્યું કે મારે મંગલાચરણ કરવું પડે, કરવું જોઈએ, એને ખબર ના રહે. એટલા બધા આમ કથામાં ઉત્સુક થઈ ગયા. અમારે ઘણી વખત એવા શ્રોતાઓ મળે ને તો અમને એમ થાય કે ક્યારે જલ્દી વ્યાસપીઠ ઉપર પહોંચી જાય, ક્યારે જલ્દી વ્યાસપીઠ ઉપર પહોંચી જાય. લોકોને સંભળાવવા માંડીએ, લોકોને સંભળાવવા માંડીએ. આ ભાવ જાગે હૃદયમાં.